મોરબીના હળવદના ગોરી દરવાજા નજીક હત્યાનો બનાવ સામે આવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર, જેમાં નવા ઈસનપુર ગામના 3 ભાઈઓ પર હુમલો કરવામાં આવ્યો હતો। તો ઈસનપુરથી હળવદ સેન્ટિંગનું કામ કરવા આવતા હતા, જેમાં 3 ભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે। 3 પૈકી એકનું રાજકોટની હોસ્પિટલમાં મોત થયું છે। તો સમાચાર મોરબીથી સામે આવી રહ્યા છે। મોરબીમાં હળવદના ગોરી દરવાજા નજીક હત્યાનો બનાવ સામે આવ્યો છે। તો નવા ઈસનપુર ગામના 3 ભાઈઓ પર હુમલો કરવામાં આવ્યો હતો। 3 ભાઈઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે, જેમાં 3 પૈકી એક ભાઈનું રાજકોટની હોસ્પિટલમાં મોત થયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા બળદેવ ભરવાડ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, મોરબીના હળવદના ગોરી દરવાજા નજીક હત્યાનો બનાવ સામે આવ્યો છે, શું છે સમગ્ર મામલો? જી સ્મિતા, ચોક્કસથી જણાવી દઉં કે હળવદના જે ગોરી દરવાજા નજીક છે તે ગઈકાલે બપોરે જે મારામારીનો બનાવ બન્યો હતો, તેમાં 3 સગા ભાઈઓ પર હુમલો કરી દેવાયો હતો। જે ઈસનપુર ગામના છે, જે સેન્ટિંગના કામર છે, દરરોજ હળવદ શહેરમાં આવતા હતા, ત્યારે કોઈ કારણોસર જે હુમલો કરી દેવામાં આવ્યો હતો ને 3ની જે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, અને તેમાં 3 પૈકી એકનું જે મોત થયું છે। જે રવિ ખોડાભાઈ સોનગરા નામનો જે વ્યક્તિ છે, જે યુવાન છે, જે આ ઘટનામાં જે મોત નિપજ્યું છે। જે મારામારીનો બનાવ જે સમગ્ર છે તે જે હત્યામાં પલટાયો છે, અને હળવદ પોલીસે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી, કયા કારણોસર હત્યા કરવામાં આવી? જી બિલકુલ, જે કારણ છે તે જાણવા માટે હાલ પોલીસે જે તપાસ શરૂ કરી છે, તે ગઈકાલે જે કહી શકાય છે કે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી, પરંતુ જે હત્યાનો જે બનાવ તેમાં બન્યો છે। જી, આ તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો મોરબી હળવદના ગોરી દરવાજા નજીક હત્યાનો બનાવ, જેમાં નવા ઈસનપુર ગામના 3 ભાઈઓ પર હુમલો કરવામાં આવ્યો છે, અને આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। તો ઈસનપુરથી હળવદ સેન્ટિંગનું કામ કરવા આવતા હતા, અને તે સમયે હુમલો કરાયો હતો। 3 ભાઈને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જેમાં 3 પૈકી એક ભાઈનું મોત થયું છે।